ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી। સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના પ્રોજેક્ટનો શુભારંભ। અમિત શાહના હસ્તે ડિજિટલ વિતરણની શરૂઆત। ગુજરાતમાં સીબીડીસી આધારિત પીડીએસ વ્યવસ્થા શરૂ। અનાજ વિતરણ માટે અનાજ એટીએમની શરૂઆત કરવામાં આવી। પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતમાં અમલ શરૂ થયો। લાભાર્થીઓના જથ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે। અનાજ સગેવગે અને ફરિયાદો પર અંકુશ મેળવવામાં આવશે। પારદર્શક અને આધુનિક વિતરણ વ્યવસ્થા લાગુ થશે। નાગરિક પુરવઠા વિભાગના અનેક પ્રકલ્પોનો લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તે દરમિયાન ઉપસ્થિત રહ્યા। भाई संघवी जी को मैं सादर आमंत्रित करती हूं कि आज के इस आधुनिक पहल पर अपना संबोधन प्रस्तुत करें। आइए तालियों के साथ हम स्वागत करें हमारे माननीय उप मुख्यमंत्री श्री हर्षभाई संघवी जी का। भारत माता की। आज गुजरातनी धरती पर फरी एक बार एक नवो इतिहास सर्जावा जई रह्यो छे। आजे आपने सौ लोको एक एवी क्रांतिना साक्षी बनी रह्या छे जे मात्र गुजरातनी नहीं परंतु समग्र भारतनी जाहेर वितरण व्यवस्था એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની દિશા અને દશા બદલી નાખશે। આપણા માટે ગૌરવની વાત છે કે આ ઐતિહાસિક શરૂઆત કરાવવા માટે આપની સૌની વચ્ચે આપના નેતા દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે। હું ગુજરાતના 6.5 કરોડ ગુજરાતીઓ વતી આપ સાહેબનું ગાંધીનગર આપની જ લોકસભામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મંચ પર બિરાજમાન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પ્રહલાદ જોશીજી, મારા સાથી મંત્રી આદરણીય શ્રી રમણભાઈ સોલંકી, श्रीमती नीमूबेन पामवनिया, श्री पीसी बरांडा जी અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા ગુજરાતના સૌ લાભાર્થી ભાઈ બહેનો, મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત જેવા દેશમાં અન્ન સુરક્ષા એ સૌથી મોટો પડકાર છે। આજે અમિત શાહ સાહેબના હસ્તે સીબીડીસી આધારિત पीडीएस प्रोजेक्ट लॉन्च थयो અને આ જ પ્રોજેક્ટ થકી આવનારા દિવસોમાં આ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર એક ખૂબ મોટું પરિવર્તન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। આ સરકારનો એક જ લક્ષ્યાંક છે કે હકદારને તેનો હક પારદર્શક રીતે અને કોઈ પણ હેરાનગતિ વગર મળવું જોઈએ અને તે દિશામાં આજનું આ પગલું એ અતિ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યું છે। આજે મારે એક અગત્યની બાબત પર આપ સૌનું ધ્યાન દોરવું છે। આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે દુનિયાભરની અંદર કોઈ નવી ટેકનોલોજી જેમ કે બ્લોકચેન હોય કે ડિજિટલ કરન્સીઓ, આ બધી જ વ્યવસ્થાઓ એ મોટા વેપારીઓ માટે ઉપયોગી થતી હોય છે, કોઈક ધંધાર્થીઓ માટે ઉપયોગી થતી હોય છે। વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર ડિજિટલ કરન્સી એ જે બિઝનેસમેન હોય છે કે જે લોકો કરોડપતિ હોય છે એને વધુ કરોડોપતિ બનાવવા માટેનો ઉપયોગમાં લેવાતું હોય છે, પરંતુ આ ભારત છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે। આ વિચારો એ હંમેશા સામાન્ય નાગરિકો જોડે જોડાયેલા છે। છેવાડાના માનવી સુધી વ્યવસ્થાઓ કઈ રીતે પહોંચાડવી તે દિશામાં હંમેશા કામ કરતી સરકાર છે। આમાં ખાસ કરીને ભારતની અંદર આ એક નવી દિશા તરફ ડિજિટલ કરન્સીનો ઉપયોગ આગળ વધી રહ્યો છે। આપણી સરકાર દ્વારા પહેલો ઉપયોગ ગરીબની થાળીમાં રોટલો પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે, જે દેશ નહીં પરંતુ દુનિયા માટે એક રિવોલ્યુશન સાબિત થવા જઈ રહ્યું છે। ટેકનોલોજીનો સાચો ઉપયોગ
એ ત્યારે જ ગણાય છે જ્યારે છેવાડાના માનવી સુધી એના જીવન બદલવામાં એનો ઉપયોગ થઈ શકે. આજે દેશમાં પહેલીવાર રિઝર્વ બેંક આધારિત અને માર્ગદર્શનમાં ડિજિટલ કરન્સીનો ઉપયોગ ગરીબોના ભોજન માટે થઈ રહ્યો છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે અને આપણા નેતા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સ્પેશિયલી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા, સમય નીકાળીને આવ્યા. આટલી વ્યસ્તતાની વચ્ચે બી આ કાર્યક્રમને વધુ મહત્વ આપવા બદલ બી હું આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડિજિટલ કરન્સી અને પીડીએસ આ બેવ વસ્તુ જ્યારે સાથે ભેગું થાય છે ત્યારે કેટલું મોટું પરિવર્તન આવે કે આજે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે બહાર આવતા પહેલા એનું આખું પ્રેઝન્ટેશન એનું જે હતું એ જોયું અને આવનારા દિવસોની અંદર આ જ એટીએમ જે એટીએમમાં ભવિષ્ય કોઈએ ભૂતકાળની અંદર રૂપિયા જરૂરથી નીકાળ્યા હશે, પરંતુ ભારત સરકારના માધ્યમથી મદદથી પહેલું એટીએમ એ ભાવનગરની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. એનું ટ્રાયલ બેઝિસ પર ચલાવવામાં આવ્યું. એ એટીએમ ની અંદર લોકો અનાજ લેવા જતા હતા. આપણે સૌએ અનેક ન્યૂઝ ચેનલ ની અંદર જોયું છે, કોઈ રાત્રે 12 વાગે એટીએમ ની અંદર અનાજ મેળવે છે તો કોઈક રાત્રે મોડી રાત તક મેળવે. કોઈએ બી અનાજની દુકાનમાં જઈને લાઈનમાં ના ઉભું રહેવું પડે અને એ એટીએમ ના મશીન દ્વારા એમની નોકરીનો સમય જ્યારે સમાપ્ત થતો હોય અને ઘરે પાછા જતા હોય ત્યારે પોતાની અનુકૂળતાના સમયમાં એ એટીએમ પરથી અનાજ મેળવી શકે છે. એની સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ અનાજ બધા જ લોકોને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે, કોઈ બી પ્રકારની એની અંદર 1 ગ્રામ બી ઓછું ના થાય તે માટે પેકેજ અનાજની શરૂઆત બી આજે આ કાર્યક્રમ થકી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ગુજરાતના પ્રત્યેક ગરીબ ઘરની અંદર બી આ જ પેકેજ અનાજ જશે અને એને કોઈ બી પ્રકારે 1 ગ્રામ બી એનું અનાજ ઓછું ના મળે તે પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. આજની આ શરૂઆતમાં ખાસ કરીને કોઈ બી પ્રકારના જે કસ્ટમર એટલે કે આ રાજ્યના નાગરિકો જે અનાજના લાભાર્થીઓ છે તેની નાની મોટી કોઈ બી સમસ્યા હશે તો એ CERC ના માધ્યમથી ઝડપથી કઈ રીતે નિકાલ આવે તે દિશામાં બી વિચારવામાં આવ્યું છે.